જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું એક સરસ મજાનો પ્રસંગ તમને સંભળાવી રહી છું, જેનું નામ છે ભક્ત પદરેણું. તો ચાલો આપણે સાથે બેસીને સાંભળીએ. ભક્તિની કસોટી ભગવાન અવારનવાર કર્યા કરે છે. એવી કસોટી કરીને તેની ભક્તિ કંચનની જેમ વિશુદ્ધ રાખે છે. અગ્નિમાં જ્યાં સુધી સુવર્ણને તપાવવામાં આવે નહીં, ત્યાં સુધી તે 100 ટચનું સોનું બની શકશે નહીં. એ જ રીતે ભક્તની ભક્તિ કસોટીએ ચડે નહીં, ત્યાં સુધી તે પરિપક્વ બને નહીં. દક્ષિણ ભારતના એક મહાત્માના જીવનમાંથી આ વસ્તુની પ્રતીતિ મળે છે. એ મહાત્મા પુરુષનું નામ હતું વિપ્ર નારાયણ. એમનો જન્મ એક સંસ્કારી, ધાર્મિક અને ઉત્તમ બ્રાહ્મણ કુળમાં થયો હતો. એ કુળમાં વેદોનો અભ્યાસ ને અન્ય ધર્મશાસ્ત્રોનું પરિશીલન કરવાનો રિવાજ ઘણા વર્ષોથી ચાલ્યો આવતો હતો. વિપ્રનારાયણ ધીમે ધીમે મોટો થવા લાગ્યો. તેનામાં પોતાના કુટુંબના ધાર્મિક સંસ્કારોની છાપ પડવા લાગી. ધર્મ પ્રત્યે તેને અભિરુચિ થઈ. તેણે વેદોનો અભ્યાસ આરંભ્યો ને થોડા સમયની અંદર એણે એ વિષયમાં પારંગતતા મેળવી. વેદોનો અભ્યાસ પૂરો કરી પુત્ર પિતા પાસે આવ્યો. પિતાજી, મારો વિચાર અભ્યાસ બંધ કરીને સમસ્ત જીવન પ્રભુને ચરણે ધરી દેવાનો છે. તો તારી શી ઈચ્છા છે? ઘરમાં તને એવો કોઈ બાધ નથી કે તારા એ કાર્યમાં કશો વિક્ષેપ પડે. તું નિરાતે અહીં રહીને ધર્મનું પાલન કર, મને કોઈ જાતનો વાંધો નથી. મારો વિચાર શ્રી રંગમ જવાનો છે. ત્યાં શ્રી રંગનાથનું સુંદર મંદિર છે. એ મંદિરમાં જ કાયમી વાસ કરીને જીવન પસાર કરવા માગું છું. હવે મને પ્રભુ દર્શનની ઝંખના જાગી છે. બેટા, તારી ઝંખનાનો અર્થ મને સમજાવ તો ખરો. પુત્ર બોલ્યો, સાંભળો, મને હરિદર્શનની પીપાસા જાગી છે. રાત દિવસ ઉઠતા બેસતા ખાતા પીતા મને પ્રભુની યાદ આવ્યા કરે છે. એમના સાનિધ્યમાં મને તેઓ બોલાવ્યા કરે છે. મને જાણે પળે પળ તેઓ કહે છે કે વત્સ, જલ્દી મારા ચરણોમાં ચાલ્યો આવ. મને શ્રી રંગનાથજીના દર્શન કર્યા વિના જરાય જંપ વળશે નહીં. માટે મને એ ક્ષેત્રમાં જવાની અનુજ્ઞા આપો. સાથે તમારા આશીર્વાદ પણ આપો, જેથી મારો સંકલ્પ સિદ્ધ થાય ને મારી ભક્તિ અજોડ બને. આટલું બોલતા બોલતા તો વિપ્રનારાયણની આંખો આંસુથી ચલકાઈ ઉઠી. પિતાનું હૃદય પણ દ્રવી ઉઠ્યું. એમણે પોતાના પુત્રને શુભ આશીર્વાદ આપ્યા. બીજે જ દિવસે વિપ્રનારાયણે ત્યાંથી વિદાય લીધી. શ્રી રંગનાથજીના દર્શન કરીને તેમણે મનમાં એક પરમ આનંદ ભાવ આણ્યો. એમની દિવસોની ઝંખના આજે પૂરી થતી જોઈ ને એમનું મન આનંદિત બન્યું. પ્રભુની મૂર્તિ સામે 2 હાથ જોડીને એણે ભાવથી ગદગદિત બનીને ધીમે સ્વરે પ્રભુને પ્રાર્થના કરી. હે દીનાનાથ, મને તારા ચરણમાં સ્થાન આપ. એ સ્થાન ઇન્દ્રના સિંહાસન કરતાં પણ મહાન છે. આ સંસારમાં ફરી ફરી જન્મ મરણના ચક્રાવામાં ઘૂમવું ન પડે એવા સ્થાનની મને પ્રાપ્તિ કરાવ. તારા ચરણ સેવવાની નિરંતર તક મળે એવું જ જીવન પ્રિય છે. નાથ, મારા પર આટલી કૃપા કર. આટલું બોલતા બોલતા તો વિપ્રનારાયણની આંખો આંસુથી છલકાઈ ઉઠી. પિતાનું હૃદય પણ દ્રવી ઉઠ્યું. એમણે પોતાના પુત્રને શુભ આશીર્વાદ આપ્યા. બીજે જ દિવસે વિપ્રનારાયણે ત્યાંથી વિદાય લીધી. શ્રી રંગનાથજીના દર્શન કરીને તેમણે મનમાં એક પરમ આનંદનો ભાવ આણ્યો. એમની દિવસોની ઝંખના આજે પૂરી થતી જોઈ ને એમનું મન આનંદિત બન્યું. પ્રભુની મૂર્તિ સામે 2 હાથ જોડીને એમણે ભાવથી ગદગદિત બનીને ધીમે સ્વરે પ્રભુને પ્રાર્થના કરી. હે દીનાનાથ, મને તારા ચરણમાં સ્થાન આપ. એ સ્થાન ઇન્દ્રના સિંહાસન કરતાં પણ મહાન છે.
આ સંસારમાં ફરી ફરી જન્મ મરણના ચક્રાવામાં ઘૂમવું ન પડે એવા સ્થાનની મને પ્રાપ્તિ કરાવ. તારા ચરણ સેવવાની નિરંતર તક મળે એવું જ જીવન પ્રિય છે નાથ, મારા પર આટલી કૃપા કર. એટલું બોલતા બોલતા તો એમની આંખોમાંથી અશ્રુધાર વહેવા લાગી. એમણે પ્રભુની મનોહર પ્રતિમાના મુખ પર અલૌકિક તેજની આભા પ્રગટતી જોઈ. એ જોઈને જ તેમના મનને ખાતરી થઈ આવી કે પ્રભુને પોતાને ભક્ત તરીકે સ્વીકાર્યો છે. અહીં પ્રભુના સાનિધ્યમાં જ જીવન વિતાવીને પ્રભુની ભક્તિ કરવાનો શુભ સંકલ્પ કર્યો. મંદિરની અડોઅડ એક સુંદર બગીચો એમણે બનાવ્યો. એની અંદર પોતાનો વાસ કર્યો. રાત દિવસ એ કુટીરની અંદર બેસીને પ્રભુની ભક્તિમાં લીન બનવું એ જ એમનો નિત્યક્રમ બની રહ્યો. વહેલી સવારે તેઓ જાગી ઉઠતા અને બગીચાની અંદરથી સુંદર પુષ્પો ચૂંટીને પ્રભુને પહેરાવા માટે હાર ગૂંથતા. એ હાર પ્રભુના ગળામાં પહેરાવીને પોતાની જાતને તે ધન્ય બનાવતા. પ્રભુની ભક્તિ વિના બીજા કોઈ વાતમાં એને રજ માત્ર રસ નહોતો. એવામાં એક ઘટના બની. મંદિરમાં એક અત્યંત સ્વરૂપવાન દેવદાસી રહે. એના લાવણ્યનો કોઈ સુમાર નહીં. અંગે અંગમાંથી રૂપની જાણે વર્ષા વરસે. એના એ રૂપ લાવણ્ય ઉપર યુવાનો તો પોતાનું ધન ને જુવાની ન્યોસાવર કરવા તત્પર બને. રાજા મહારાજાઓ તો પોતાની અઢળક સંપત્તિ એના ચરણોમાં મૂકી દેવા તૈયાર જ રહે. આખા એ પ્રદેશમાં એ દેવદાસીનું નામ પ્રસિદ્ધ હતું. એનું નામ હતું દેવદેવી. દેવદેવીને એક બહેન હતી. એક દિવસ એ બંને બહેનો ફરતી ફરતી વિપ્રનારાયણના બગીચામાં આવી પહોંચી. આ બગીચાની અદ્ભુત શોભાએ બંનેને આશ્ચર્ય મુગ્ધ બનાવી દીધા. એ શોભાથી પ્રભાવિત થઈને ઉદ્યાનની રચનાને જોતી જોતી બંને બહેનો આગળ વધવા લાગી. એ સમયે વિપ્રનારાયણ તુલસીના છોડને પાણી પાતો પાતો વિષ્ણુ નામનો જાપ જપતો હતો. પોતાના કાર્યમાં મશગુલ હતો. પોતાના બગીચામાં અત્યારે કોણ ફરી રહ્યું છે એ વાતનો વિચાર કરવાનો પણ એને સમય નહોતો. એ તો પ્રભુનામાં જ રત બન્યો. એટલે તેણે દેવદેવી તરફ નામની પણ નજર નાખી નહીં. આ જોઈને દેવદેવીને થયું કે માણસ મારા રૂપનો, મારા સૌંદર્ય રાશિનો ઉપહાસ કરી રહ્યો છે. રૂપની આવી ઉપેક્ષા એ રૂપ ગર્વિતા કેમ સહન કરી શકે? વિપ્રનારાયણને તે સક્રોધ જોઈ રહી. પછી તેણે પોતાની બેનને કહેવા માંડ્યું, આ એક મામૂલી ભગવાધારી માણસ મારા રૂપની આવી ઉપેક્ષા કરે છે. મારા રૂપને પામવા તો રાજા મહારાજાઓ મારા ગુલામ થઈને રહેવા તૈયાર છે. ત્યારે આ સામાન્ય સાધુ મારા તરફ દ્રષ્ટિ સુદ્ધા કરતો નથી. તેની બહેન ખૂબ વ્યાવહારિક હતી. તેણે દેવદેવીને સમજાવતા કહ્યું, બેન, જે માણસ નારાયણ ભગવાનના અખૂટ ભંડારને પામ્યો હોય ને, જેને નિરંતર ભગવાનનું અદ્ભુત સ્વરૂપ જોવા મળતું હોય, એવો માણસ આવા ક્ષણભંગુર દેહ લાવણ્ય તરફ શા માટે દ્રષ્ટિ કરે? સૌંદર્યનો સાગર છોડીને દેહ લાલિત્યના ખાબોચિયામાં કયો મૂર્ખ આવી પડે? અચળને શાશ્વત રૂપનો ત્યાગ કરીને ક્ષણજીવી રૂપની પાછળ સમય વેડફી દેવાનું કાર્ય કયો અભાગ્યો કરે? આ સાંભળીને તો દેવદેવી સળગી ઉઠી. અભિમાને જાણે ફૂફાડો કર્યો. તો તું એ સાંભળતી જા. આ માણસને હું મારા રૂપનો ગુલામ ન બનાવું તો મારે આપઘાત કરવો પડે. એને હું મારા ચરણોમાં ઝુકાવીશ, એની ભક્તિને છોડાવીશ ને મારા રૂપનો ભોગી બનીને મારી પાછળ લોલુપતાથી કોઈ ભ્રમરની જેમ ભટક્યા કરશે. તેની બેને કશો જ જવાબ આપ્યો નહીં. તેને અનુભવ હતો કે દેવદેવી એકવાર કોઈ નિર્ણય લઈ બેસે તો પછી તેને તેમાંથી કોઈ જ ડગાવી શકતું નથી.
બગીચામાં ફરીને બંને બહેનો પોતાના નિવાસસ્થાન પર પાછા ફરી. થોડા દિવસ પસાર થયા. દેવદેવીએ એક સંન્યાસીનો વેશ પહેર્યો. એને વેશ જોઈને કલ્પના પણ આવે નહીં કે આ કોઈ દેવદાસી છે. એ તો એમ જ માનતી હતી કે આ તો સંસારને ત્યજીને પ્રભુની ભક્તિમાં લીન બનાવનાર કોઈ મહાન તપસ્વીની છે. સંન્યાસીની બનીને તે વિપ્રનારાયણ પાસે આવીને ઊભી રહી. વિપ્રનારાયણની એની સામે જોઈ રહ્યા. એ જ સ્થિતિમાં થોડીવાર તેણે પસાર કરી. પછી પૂછ્યું, બેન, તું કોણ છે? ક્યાંથી આવી છે? અહીં આવવામાં તારું શું પ્રયોજન છે? મારી માતા ગણિકાના ધંધામાં પડેલી છે. તે મારી પાસે પણ એવો નીચ ધંધો કરાવવા ઈચ્છે છે, પણ મને એ ધંધા પ્રત્યે ઘણી જ નફરત છે. હું એ ધંધાને દિલથી ધિક્કારું છું. આથી એ ઘર તજીને હું તપસ્વીની બનીને આપની પાસે આવી છું. આપની પાસે રહીને હું પ્રભુની સેવા કરીશ ને મારા વૈરાગ્યને વધુ ઉન્નત કરીશ. તમારી કૃપાથી મારો સંન્યાસ વધારે યોગ્ય બનશે. હું અહીં એક ખૂણે પડી રહીશ. અહીં રહેવાની આપ રજા આપો. મારા પર એટલી કૃપા કરો. વિપ્રનારાયણ તો ઉદાર ચરિત હતા. બેન, મારું સ્થાન તો બધાને માટે ખુલ્લું છે. એમાં ગમે તે માણસ આવીને વાસ કરી શકે છે. કોઈને આવવાનો બાધ નથી. દેવદેવી વિપ્રનારાયણ પાસે રહેવા લાગી. તેણે પોતાનું વર્તન એવું રાખ્યું હતું કે વિપ્રનારાયણને એના પર સહેજ પણ વહેમ આવે નહીં કે એ એક રૂપજીવીની છે. થોડા દિવસો પસાર થયા. એક દિવસ આકાશમાં ઘનઘોર મેઘ છવાયો હતો. થોડા વારમાં અંધરાધાર વરસાદ વરસવા લાગ્યો. પેલી દેવી વિપ્રનારાયણની ઝૂંપડી પાસે આવીને ઊભી રહી. તેના વસ્ત્રો પાણીથી ભીંજાઈ ગયા હતા. તે ટાઢથી થરથરતી હતી. એણે દ્વાર પર ટકોરા માર્યા. એ બોલી, રાત પડવાનો સમય થવા આવ્યો છે. મારા કપડાં સાવ ભીંજાઈ ગયા છે. આજની રાત આપની ઝૂંપડીમાં પડી રહેવા દો, નહીં તો ટાઢથી થરથરીને હું મરી જઈશ. વિપ્રનારાયણને દયા આવી. તેણે દેવદેવીને ઝૂંપડીની અંદર લીધી. પહેરવા માટે બીજા કોરા કપડાં તેણે આપ્યા. કપડાં બદલીને દેવદેવી સ્વસ્થ બની. રાત પડી. પૃથ્વી પર રાત્રિનો ઘોર અંધકાર છવાઈ ગયો. અંધારી રાત, નર્યું એકાંત, રૂપ યૌવનાનું સાનિધ્ય. વિપ્રનારાયણ દેવદેવીના રૂપમાં લોભાઈ ગયા. પોતાના સંન્યાસને તેઓ વિસરી ગયા. પોતાના ભગવા વસ્ત્રોનો પણ ખ્યાલ આવ્યો નહીં ને ભક્તિના ઉન્નત શૃંગે વિરાજેલા એ અધપતનની ઊંડી ગર્તામાં ગબડી પડ્યા. દેવદેવીએ હવે પોતાનું અસલી પોત પ્રકાશ્યું. આપને જો બીજી વાર મારી જરૂર પડે તો મારા સ્થાન પર ચાલ્યા આવજો. સાથે બીજી વાત, અમે તો પુરુષને નહીં પણ પૈસાને જોઈએ છીએ. પુરુષ કરતાં પૈસાની કિંમત અમને વધારે હોય છે. એટલે સાથે દામ લાવવાનું ભૂલતા જતા નહીં. પ્રભાત થયું. દેવદેવી પોતાને નિવાસ સ્થાને ચાલી ગઈ. આ બાજુ વિપ્રનારાયણના ચિત્તની અસ્વસ્થતા વધી ગઈ. તેના ચિત્તમાંથી નારાયણની મૂર્તિ ખસી ગઈ. એ જગ્યાએ લાવણ્ય મૂર્તિ, દેવદેવીની મૂર્તિ આવી વસી. સાંજ પડી. રાત પડવાને જાજી વાર નહોતી. દરવાજામાં થઈને વિપ્રનારાયણ દેવદેવીના ઓરડામાં ગયા. દેવદેવીના ચરણમાં પોતાની પાસે હતા તે પૈસા મૂકીને કહેવા લાગ્યા, દેવી, આ ધનનો સ્વીકાર કરી આ સેવકને કૃતાર્થ કરો. દેવદેવી મનમાં ને મનમાં વિપ્રનારાયણની લોલુપતાને હસી રહી. વિપ્રનારાયણના પૈસાનો તેણે સગર્વ સ્વીકાર કર્યો. એ રાત વિપ્રનારાયણે દેવદેવી સાથે જ વિતાવી. પછી તો એમનો એ જાણે નિત્યક્રમ બની રહ્યો. દેવદેવીના રૂપના અગ્નિમાં વિપ્રનારાયણની બધી સંપત્તિ, ઉદાત્ત ગુણો અને વૈરાગ્ય બધું જ બળીને ભસ્મભૂત બની ગયું. રહી ગઈ માત્ર વિષય લાલચા, જે ઘટવાને બદલે ઉત્તરોત્તર વધવા લાગી.
ભગવાને આ જોયું. પોતાનો પરમ ભક્ત વિપ્રનારાયણ આવી અધોગતિએ જઈ રહ્યો છે એ જોઈને મનમાં ખૂબ લાગી આવ્યું. આવા ભક્તને સન્માર્ગે વાળવો જ જોઈએ એમ નક્કી કર્યું. એ માટે એમણે એક ઘટના ઊભી કરી. વિપ્રનારાયણ હવે સાવ નિર્ધન બની ગયા હતા. તેની પાસે ફૂટી બદામ પણ રહી નહોતી. તે દેવદેવી પાસે આવ્યા. દેવદેવીએ તેને લાત મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. તેમને બહાર કાઢતા તો બોલી, જા, તારા સ્થાન પર ચાલ્યો જા. ભિખારીને અમારી પાસે સ્થાન હોતું નથી. નિરાશ થઈને વિપ્રનારાયણ પોતાની ઝૂંપડીએ પાછા ફર્યો ને સૂઈ ગયા. થોડી વાર થઈને દેવદેવીનું બારણું ખખડ્યું. દેવદેવીએ પૂછ્યું, કોણ છો? અહીં શા માટે આવ્યા છો? પેલાએ કહ્યું, વિપ્રનારાયણનો નોકર છું. એમણે જ આપની પાસે મોકલ્યો છે. શા માટે? આ સોનાનો થાળ આપવા. એમ કહીને નોકરે સોનાનો થાળ આપ્યો. એ તો સોનાના થાળને આશ્ચર્યથી જોઈ જ રહી. પછી તેણે પેલા નોકરને કહ્યું, જા, તારા શેઠને મારી પાસે મોકલ. હવે હું એમનું મનગમતું સ્વાગત કરીશ. નોકર પાછો આવ્યો. વિપ્રનારાયણને જગાડીને બોલ્યો, તમને દેવદેવી યાદ કરે છે. વિપ્રનારાયણને ખબર પડી નહીં કે એ નોકર બીજું કોઈ નહીં પરંતુ ભગવાન પોતે જ હતા. બીજો દિવસ થયો. મંદિરના પૂજારીએ જઈને મૂર્તિ પાસે જોયું તો સોનાના થાળ જ ન મળે. સોનાનો થાળ ચોરાયેલો જોઈ ને તેના આશ્ચર્યનો કોઈ પાર રહ્યો નહીં. તેણે રાજાને ખબર આપી. રાજાએ પોતાના ગુપ્તચરોને એ થાળની ભાળ કાઢવાનું કામ સોંપ્યું. ગુપ્તચર એ બાબતમાં ઘણા કુશળ અને બાહોશ હતા. તેમણે ઊંડી તપાસ આદરી. તપાસ કરતા કરતા તેમને દેવદેવીના ઘેરથી સોનાનો એ થાળ મળી આવ્યો. દેવદેવીએ કહ્યું, સોનાનો થાળ તો આ વિપ્રનારાયણનો એક નોકર આવીને આપી ગયો હતો. વિપ્રનારાયણે કહ્યું, હું તો એક નિર્ધન માણસ છું. મારે એવો કોઈ નોકર નથી જે સોનાનો થાળ અહીં આપી જાય. રાજાના માણસોએ બંનેને પકડી લીધા અને કેદમાં પૂરી દીધા. રાજા વિચારમાં પડ્યો. તેણે વિપ્રનારાયણની ભક્તિ વિશે ખૂબ જ માન હતું. આવો સાધુ સોનાના થાળની ચોરી કરે એ વાતને એ માની શકતો નહોતો. પણ એ શું કરી શકે? જ્યાં સુધી એ વાત સાબિત થાય નહીં કે વિપ્રનારાયણ નિર્દોષ છે ત્યાં સુધી એને કેદમાં રાખવો જ રહ્યો. રાત થઈ. રાજા સૂઈ ગયો. એને એક સ્વપ્ન આવ્યું. ભગવાને કહેવા માંડ્યું, હે રાજન, આ બધી મારી લીલા છે. મારા ભક્તને અધોગતિએ જતા અટકાવવો જ મેં નોકરનો વેશ ધારણ કરીને દેવદેવીને ઘેર સોનાનો થાળ આપ્યો હતો. એ માણસ સાવ નિર્દોષ છે. એની આંખો ખુલે અને એને પશ્ચાતાપ થાય એ કારણથી જ મારે આ લીલા કરવી પડી હતી. રાજા જાગ્યો. જાગતા જ એ કેદખાના તરફ દોડ્યો. ગદગદ સ્વરે બોલ્યો, હે મહામુનિ, મેં આપને એક નિર્દોષને કેદમાં પૂરીને એક મહાન અપરાધ કર્યો છે. હું આપની માફી માગું છું. આપનો નોકર ભગવાન પોતે જ હતા. એ વાત સ્વપ્નમાં આવી ભગવાને મને કહી છે. આપ આમાં જરા પણ દોષિત નથી. એટલું કહીને રાજાએ ભક્ત વિપ્રનારાયણને કેદમાંથી મુક્ત કર્યા. વિપ્રનારાયણ પોતાની ઝૂંપડી પર આવ્યા. પણ અત્યારે એમના દિલમાં જબરો પશ્ચાતાપ ચાલી રહ્યો હતો. પોતાના કૃત્યો માટે તેમને ભારે દુઃખ થઈ રહ્યું હતું. તેઓ પ્રભુને મનોમન કહી રહ્યા હતા, હે પ્રભુ, હું કેવી અધોગતિને રસ્તે જઈ રહ્યો હતો. એમાંથી હું ઉગરવાનો નહોતો. દિવસે દિવસે હું એમાં ડૂબતો જાત. પણ હે કરુણા સાગર, તે મારા પર કૃપા દ્રષ્ટિ કરીને મારી આંખ ઉઘાડી. મને મારી ભૂલની ખબર પડી. મેં મારો અધિગતિનો રસ્તો હવે સદાને માટે છોડી દેવાનો નિર્ધાર કર્યો છે. મારું સ્થાન હવે દેવદેવીના
આવાસમાં, એના રૂપ લાવણ્યમાં કે એના ચરણોમાં નહીં હોય, પરંતુ મારું સ્થાન તો હવે તારા જ સાનિધ્યમાં, તારા જ ચરણમાં હશે. ક્ષણભંગુર રૂપને છોડીને અમર રૂપની હવે હું ઉપાસના કરીશ. નાથ, તે મને આ ભયંકર વિષય સ્થિતિમાંથી બચાવ્યો, એ તારો મારા પર એક મોટો અનુગ્રહ છે. એ દિવસે આવો મહાન પશ્ચાતાપ કરીને એક નવા જ જીવનનું સર્જન કર્યું. એમનું જીવન સાત્વિક બની રહ્યું. આ બાજુ દેવદેવીને પણ મનની અંદર ઘોર પશ્ચાતાપ થવા લાગ્યો. પોતાના રૂપનો આવો ઉપયોગ થતો જોઈને તેના મનને ખૂબ લાગી આવ્યું. એક પવિત્ર આત્માને પોતાના રૂપે કલંકિત અને દોષિત બનાવ્યો. એ વાત એનાથી હવે સહન થતી નહોતી. તેને પણ રાજાએ નિર્દોષ ગણીને છોડી મૂકી. તે પોતાના મહેલ પર આવી, પોતાની સંપત્તિ પર નજર ફેરવી. એની પાસે તો અઢળક સંપત્તિ હતી. એ સંપત્તિનો ઉપયોગ મોજ શોખ અને બીજા ઉપભોગો પાછળ કરવામાં આવતો હતો. દેવદેવીએ અનુચરોને બોલાવ્યા. આજથી આ સંપત્તિ પર આપણો હક રહેતો નથી. શું રાજાએ આ સંપત્તિ પર એનો હક જમાવ્યો છે? ના, રાજાએ એવું કશું જ કર્યું નથી. તો શું થયું છે? આ સંપત્તિ હવે પ્રભુને ચરણે હું ધરી દઉં છું. એના પરથી મારો હક ઉઠાવી લઉં છું. એટલું કહીને એ વિપ્રનારાયણ પાસે આવી પોતાના અપરાધની ક્ષમા માગી. વિપ્રનારાયણે જવાબ આપ્યો, બેન, ક્ષમા આપનાર હું કોણ? ક્ષમા આપનાર તો એક રંગનાથ છે. એમની કૃપા જો ન હોત તો આપણે બંને અધોગતિની ઊંડી ખીણમાં છેક સુધી ગબડ્યા કરત અને એમાંથી કોઈ દિવસ ઉપર આવત નહીં. એની કૃપાથી જ બંને બચી શક્યા છીએ. હવે તો એના જ ચરણોમાં જઈને આત્માનો ઉદ્ધાર કરીએ. દેવદેવીએ તમામ મિલકત મંદિરને ભેટ આપી દીધી. ત્યારબાદ તેણે સંસારનો ત્યાગ કર્યો અને વૈરાગ્ય ધારણ કર્યો. રાત દિવસ ભોગ વિલાસમાં મસ્ત રહેનાર એ રૂપજીવીની હવે ઈશ્વર ભક્તિમાં જ પોતાની પળે પળ વિતાવવા લાગી. એક દિવસ એમણે લોકોને કહ્યું, હું તો પ્રભુનો એક અદનો સેવક છું. એની ચરણ રજ માત્ર જ છું. એથી વિશેષ કશું જ નથી. પછી તો બન્યું એવું કે પોતાનું નામ વિપ્રનારાયણ બદલી ભક્ત પદરેણુ રાખ્યું. જય શ્રી રંગનાથ, જય શ્રી કૃષ્ણ.